સુરતમાં ધારાસભ્ય હીરા સોલંકીના નિવાસે અખિલ ભારતીય કોળી સમાજની કારોબારીની બેઠક મળતા રાજકારણ ગરમાયું છે। અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ પ્રમુખ હીરા સોલંકીના જાફરાબાદના વઢેરા ગામ નજીક આવેલા ફાર્મ હાઉસમાં સમાજના આગેવાનોની એક બેઠક પડી હતી, જેમાં વિવિધ જિલ્લાના કારોબારી સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા। હીરા સોલંકીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકને અનેક અર્થમાં સૂચક માનવામાં આવે છે, કારણ કે સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજ બાદ સૌથી વધુ પ્રભુત્વ કોળી સમાજનું છે। ત્યારે હાલ આ બેઠકને લઈને રાજકારણ ગરમાયું છે। જો કે હીરા સોલંકીએ આ બેઠકને રાજકીય નહીં પરંતુ સમાજલક્ષી ગણાવી છે। અખિલ ભારતીય રાષ્ટ્રીય પ્રમુખના આદેશ પ્રમાણે અખિલ ભારતીય કોળી સમાજની આજે પ્રદેશ કારોબારી બોલાવવામાં આવી છે અને સાથોસાથ અમુક જિલ્લાઓમાં અમારે સમાજના આગેવાનોની નિમણૂક કરવાની હતી અને એના અનુસંધાને આજની આ મિટિંગ રાખવામાં આવ્યું છે।